નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં સગીરે 3 વર્ષની બાળકી પર ગાડી ચડાવી લોકોએ બૂમાબૂમ કરતા સગીરે ગાડી રોકી। અમદાવાદના નોબલ નગરમાં આવેલા શિવ બંગલોમાં 3 વર્ષની બાળકી બંગલામાં કોમન પ્લોટમાં રમી રહી હતી। આ દરમિયાન એક સગીર ગાડી લઈને આવ્યો હતો, જેણે જોયા વગર જ કોમન પ્લોટમાં રમી રહેલી બાળકી ઉપર ગાડી ચડાવી દીધી હતી। બાળકી ઉપર ગાડી ચડતા આસપાસના લોકો જાણ થઈ ત્યારે બૂમાબૂમ કરતા સગીરે ગાડી રોકી દીધી હતી। બાળકી ગાડી નીચે આવી ગઈ। ગાડી ઊભી રહેતા નીચેથી બહાર આવી દોડવા લાગી। આ બનાવમાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો। બાળકી ગાડી નીચે આવી ગઈ એ બાદ પણ તે ગાડી ઊભી રહ્યા બાદ નીચેથી બહાર આવીને દોડવા લાગી હતી। બાળકીની માતાએ સગીરને મેથી પાક પણ આપ્યો। બનાવ બનતા બાળકીના માતા પિતા અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। બાળકીની માતાએ સગીરને મેથી પાક પણ આપ્યો હતો। આ બનાવ બનતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જેથી જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। આ ઉપરાંત કારના માલિક વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો, કાર માલિક સામે પણ નોંધાશે। ટ્રાફિક પીઆઈ ડીવી વાઘેલાએ જણાવ્યું હતું કે સગીર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। કારના માલિકની તપાસ ચાલી રહી છે। કારના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવશે। કારની નંબર પ્લેટ નહોતી એ બાબતે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરીને એની કલમ પણ ઉમેરવામાં આવશે। શિવ બંગલો સોસાયટી ખાતે બનેલ છે। સદર બનાવમાં એક સ્વિફ્ટ કારના ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે 3 વર્ષની બાળકી છે જેનું નામ દીવા છે, જેને શરીરે ઈજાઓ પહોંચાડીને અકસ્માત કરેલ છે। અને આ કામમાં જે વાહન ચાલક છે, સદર સ્વિફ્ટ ચાલકના વાહન ચાલક, એની ઉંમર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની ઉંમર 15 વર્ષ છે। સાહેબ, શું બનાવ બન્યો તો? સીસીટીવી જોતા જે લાગી રહ્યું છે કે આબાદ બચાવ થયો કે જે કઈ રીતની સ્પીડમાં આવી અને તેને ટર્ન લીધો, શું? શિવ બંગલો સોસાયટી ખાતે સદર કારના ચાલક કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને વળાંક લેતી વખતે બાળકી રમતી હતી, એને અડફેટે લઈને અકસ્માત કરેલ છે। ક્યાં કેમ આવ્યો હતો અને ક્યાંથી ક્યાં ગાડી લઈને આવ્યો હતો અને કોની ગાડી છે? સદર બાબતે કોની ગાડી છે તેની તપાસ ચાલુમાં છે અને તે ત્યાં શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા તેના મિત્ર યુવરાજ ચાવડાને મળવા આવ્યો હતો। સર, ખાસ તો ગાડીમાં બ્લેક કાર છે, નંબર પ્લેટ નથી અને સગીર વયનો યુવક ગાડી ચલાવતો હતો। આ સમગ્ર ઘટના બાબતે બેદરકારીપૂર્વક કોની સામે ગુનો દાખલ થશે, કયા પ્રકારની કાર્યવાહી કરાશે? સદર બાબતે પ્રાથમિક તપાસને અંતે હાલ એક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને આગળની તપાસમાં જે ગાડીના માલિક છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે। આવા કેસમાં જ્યારે કિશોર લઈને જતો હોય ત્યારે તેના માતા પિતા અને જે જવાબદાર વ્યક્તિ હોય એના સામે ગુનો નોંધવામાં આવે છે। આ કેસમાં પણ જે જવાબદાર કે તેના માતા પિતા વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી હાથ ધરાશે? મિત્રો અને મીડિયાના માધ્યમથી હું સૌ માતા પિતા તેમજ વાહન માલિકોને એક અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમારું વાહન આપો ત્યારે ખાસ એ એન્શ્યોર કરો કે જે વાહન ચલાવવાનું છે તે લાયસન્સ ધારક છે અને ખાસ જે માતા પિતા છે તે પોતાના બાળકને 18 વર્ષથી ઓછા બાળકો છે અને લાયસન્સ ધારક નથી તેઓને બિલકુલ વાહન ચલાવવા ન આપે। નંબર પ્લેટ ન હોવા બાબતે આગળ કાર્યવાહી तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।